ગોપાલ ઇટાલિયા ગુજરાતના રાજકારણમાં ગોપાલ ઇટાલિયા ગઈકાલે બપોરથી ચર્ચામાં હતા, કારણ કે ગોપાલ ઇટાલિયાએ એક વિડીયો બનાવી અને આક્ષેપ કર્યા હતા ગુજરાતના ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પર, અને તેમણે કહ્યું હતું કે મારા સિનિયર સિટીઝન માતાને પણ પરેશાન કરવામાં આવ્યા. ત્યારે ઘટસ્ફોટ થયો અને કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ સોશિયલ મીડિયા પર, જે ઓડિયો ક્લિપે સવાલ પેદા કર્યા ગોપાલ ઇટાલિયાના દાવાઓ પર. જે દાવાઓમાં કહેવામાં આવતું હતું કે ઘરે રહેલા વૃદ્ધ માતાને પણ પોલીસે પરેશાન કર્યા. એ દાવાઓ જાણે પોકળ અથવા તો પ્લાન્ટેડ હોય અને રચેલું એક નાટક હોય, તે પ્રકારનો આ કથિત ઓડિયો વાયરલ થયા બાદ ગોપાલ ઇટાલિયા ફરી એ ઓડિયો ક્લિપની સફાઈ આપવા માટે મેદાનમાં આવ્યા છે. આપણે વિગતે વાત કરીએ ગુજરાતના રાજકારણમાં શું ચાલી રહ્યું છે, ગોપાલ ઇટાલિયાની વાતમાં કેટલી સત્યતા, કેટલી તથ્યતા, અને ઓડિયોમાં એઆઈ હોવાનું કેટલું કહેવું યોગ્ય છે અને કેટલું આ વાતમાં સત્ય છુપાયેલું છે, તેના વિશે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગુજરાતભરમાં આવી ગઈ છે. રાજનેતાઓ અને રાજકીય પાર્ટીઓ તડામાર કામગીરીમાં લાગી ગયા છે. એ ચાહે કોંગ્રેસ પાર્ટી હોય, ભારતીય જનતા પાર્ટી હોય કે આમ આદમી પાર્ટી, ત્રણેય પાર્ટી પોતાના ઉમેદવારોને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જીતાવવા માટેના પ્રયત્ન કરવા લાગી છે. પરંતુ આ પ્રયત્નોની વચ્ચે રાજકીય દંગલ પણ શરૂ થયું છે, કારણ કે ગઈકાલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા એક આક્ષેપ મૂકવામાં આવ્યો કે રાજ્ય સરકારના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના ઇશારે પોલીસ નાચી રહી છે. પોલીસ તેમના ઘરે જઈ તેમને પ્રતાડિત કરી રહી છે, તેમના પરિવારને ડરાવી રહી છે, તેમના વૃદ્ધ માતાને ડરાવી રહી છે. પરંતુ આ દાવાઓ પોકળ હોય તે પ્રકારનો એક કથિત ઓડિયો સામે આવ્યો, અને જે ઓડિયોમાં કહેવામાં આવ્યું કે આ ગોપાલ ઇટાલિયા સાથેની વાતચીત છે. કોઈ વ્યક્તિ છે જે ગોપાલ ઇટાલિયાને ફોન કરે છે, ને ગોપાલ ઇટાલિયા કહે છે કે સારું, આપણા ઘરે પોલીસ જાય તો આપણે તો કહેવા થશે કે જો ભાજપ કેવું કરે છે. પહેલાં એ ઓડિયો ક્લિપ સાંભળી લો, જેને હવે ગોપાલ ઇટાલિયા એઆઈ કહી રહ્યા છે, લોકો પણ કમેન્ટમાં કહી રહ્યા છે. આપણે બાદમાં ચર્ચા કરીએ કે આ ખરેખર મામલો શું છે. હા ગોપાલભાઈ. હા જીતુ બોલો. હા ગોપાલભાઈ, ઓલો વોરંટ હતો તમારો મહેસાણાનો, એ આવવાના જ વોરંટ બધા આજકાલમાં. હાથી ભલે ના આવે. એમ નહીં, પણ ઓલો હવે નિયમ નીકળ્યો છે ને, શું એલો નિયમ? એ લોકોએ કાંઈ પોર્ટલ બનાવ્યું છે, એમાં પોલીસવાળા ઘરે વોરંટ બજાવવા જાય ને પછી આ સાબિતી હાટું પોલીસવાળા ઘરે આવીને ઘરના ફોટા પાડે કે પછી પોર્ટલમાં અપલોડ કરે કે ભાઈ અમે ત્યાં ગયા હતા એમ આને પકડવા એમ. હાથી પાડવા દ્યો ફોટા, એ તો હારું ના પડાયું. આપણે કહેવાનું ભાજપ પોડા મારી પાછળ પડ્યા, બીજું હું. પણ તમે ઘરે નહીં હો ને. હા, પણ માજી તો મળશે ને. આપણે કેવા થાય ને કે મારી માને હેરાન કરે છે આ લોકો. એમ નહીં, એ તો મૂક ને ભાઈ, હું સમજી ગયો. એમાં કે ફાટી ન પડવાનું હોય, એ પોલીસ વાળાને આવવા દ્યો, બાકી હું જોઈ લઈશ પછી. તો જે આ ઓડિયો તમે સાંભળ્યો, એ ઓડિયો તમને શું લાગે છે? એઆઈ છે? ઘણા લોકોને લાગે છે કે એઆઈ છે. બની શકે એઆઈ હોઈ પણ શકે. પરંતુ અહીંયા સવાલ એ છે કે જ્યારે કોઈ વ્યક્તિના ઘરે નામદાર કોર્ટ દ્વારા સમન્સની બજવણી કરવા માટે પોલીસને મોકલવામાં આવે છે, અને ત્યારે પોલીસ ત્યાં સમનની જે બજવણી કરે છે તેના માટે એક પ્રક્રિયા નિર્ધારિત કરવામાં આવી છે, જેથી આ કાર્યવાહી સુચારુ રીતે ચાલે. અને તેનો એક હિસ્સો છે કે સરકાર દ્વારા શરૂ કરેલા એક પોર્ટલ પર પોલીસે જે સમન્સ બજવણી કરે છે ત્યારે તેમના જે તે વ્યક્તિના ઘરનો ફોટોગ્રાફ્સ આપવાનો છે, જેથી પુરાવો રહે કે અમે સમન્સની બજવણી કરવા ગયા હતા. આ કાયદાકીય પ્રક્રિયાને ગોપાલ ઇટાલિયાએ પ્રદર્શિત એ રીતે કરી કે જાણે તેમની ઘરે પોલીસ ધાડ પાડવા માટે આવી હોય, પરંતુ ખરેખર તેઓ મહેસાણાના એક કેસનું સમન્સ બજવવા ગયા હતા. અને એના રિગાર્ડિંગ જ આ વાત થઈ હતી, જે તમે ઓડિયો ક્લિપમાં સાંભળી. અને એ કથિત ઓડિયોમાં ગોપાલ ઇટાલિયા જાણે ભાજપ પર ઘોડો કરવાની તૈયારીમાં હોય તે પ્રકારે તેમણે કહ્યું કે સારું, તો આપણી ઘરે જશે તો આપણે કહેવા થશે કે ભાજપ સરકાર જો પોલીસનો કેવો ઉપયોગ કરે છે. પરંતુ આ વાતનું ખંડન ગોપાલ ઇટાલિયાએ કર્યું. આજે તેમણે ખુલાસો જાહેર કર્યો એક વિડીયોના માધ્યમથી, અને એવું કહ્યું છે કે આ ઓડિયો એઆઈ છે, એઆઈનો ભયંકર દુરુપયોગ કર્યો છે, અને એક પણ કરતા નથી આવડ્યો. અહીંયા સવાલ એ થાય છે કે જ્યારે નેતાઓ વિશેની વાતચીત, નેતાઓ વિશેની જ્યારે ચર્ચાઓ સામે આવે ત્યારે નેતાઓ એઆઈ કહીને છટકી જાય છે. એ પછી ભારતીય જનતા પાર્ટીના, કોંગ્રેસના, આમ આદમી પાર્ટીના નેતાઓની વાતચીતનો ઓડિયો હોય કે તેમના કાર્યકર્તાઓનો ઓડિયો હોય, આપણે ઘણી વખત એઆઈ છે એવું સાંભળ્યું. એઆઈની દુનિયામાં બધું શક્ય છે, પરંતુ આ સમયે ગોપાલ ઇટાલિયા જે એઆઈના ઓડિયો ક્લિપની ચર્ચા કરી રહ્યા છે, તો ગોપાલ ઇટાલિયાએ એમની સ્પષ્ટતા આપી ત્યારે
સાથે સાથે પોલીસને એક ફરિયાદ પણ આપવી જોઈતી હતી અને પોલીસ કેસ નોંધાવવો જોઈતો હતો, જેમ રાજુ કરપડાએ નોંધાવ્યો હતો, જે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા એક પત્રકાર પરિષદ કરી અને એક કથિત ઓડિયો જાહેર કરવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે આ ઓડિયો રાજુ કરપડાનો છે, પરંતુ રાજુ કરપડા આક્ષેપબાજી કરવાના બદલે સીધા જ પોલીસ સ્ટેશન પહોંચે છે અને ગુનો નોંધાવે છે કે આ AI ક્લિપ જાહેર કરી અને મને બદનામ કરવાનું ષડયંત્ર છે, મારી ફરિયાદ નોંધો, હવે પોલીસ તેની તપાસ કરશે. ગોપાલ ઇટાલિયા પણ ખરેખર જો સાચા હોય તો એમણે પણ પોલીસ સ્ટેશનમાં જઈ ફરિયાદ કરવી જોઈએ. ખુદ પોલીસની નોકરી કરી ચૂક્યા છે તેવું તેમણે કહ્યું, ખુદ વકીલ છે એવું તે જાણે છે, એમને ખબર પણ છે અને ખરેખર તેઓ વકીલ પણ છે, તો કાયદાની તમામ તાણાવાણાની તેમને માહિતી છે અને તેમને ખબર છે કે પોલીસ મારી ફરિયાદ ન નોંધે તો હું કોર્ટમાં જઈને પણ ફરિયાદ નોંધાવવા માટે અરજી કરી શકું છું અને આદેશ લાવી શકું છું કે આ મામલે તપાસ થાય, ફરિયાદ નોંધાય અને જે AIથી ઓડિયો જેણે કથિત રીતે બનાવ્યો છે તેના વિરુદ્ધમાં કાર્યવાહી થાય. પરંતુ ગોપાલ ઇટાલિયા આ કંઈ નથી કર્યું. એમણે શું કર્યું એ ખુલાસો સાંભળી લો. ચોરી અને એના ઉપર સીનાચોરી. હર્ષ સંઘવીએ ગઈકાલે મારા ઘરે પોલીસ મોકલી, મારા પરિવાર સાથે ગેરવર્તન કર્યું અને એ વાતનો મેં ભાંડો ફોડ્યો જગ જાહેર. તો સાંજ સુધીમાં એક બનાવટી AI ઓડિયો વાયરલ થઈ ગયો. અરે વાહ, તમને બધી ખબર પડી જાય છે. અમે તો આખા વર્ષમાં તમારા ઉપર 100 પ્રકારના મુદ્દા ઉપર આંગળી ઊંચી કરી છે. અમે તમારા વિરુદ્ધમાં કીધું કે તમે ડ્રગ્સના કારોબારની અંદર તમારી આખી પાર્ટી સંડોવાયેલી છે, કેમ અમારો ઓડિયો ના આવ્યો? અમે તો કીધું કે હર્ષ સંઘવી 8 પાસ છે, કેમ ઓડિયો ના આવ્યો મારો એમાં? અમે તો કીધું કે આ ડફોળ છે, કેમ ઓડિયો ના આવ્યો ડફોળ છે એવી વાતચીતની પુષ્ટિ કરતો? અમે તો કીધું કે દારૂના હપ્તા તમારા ભાજપવાળા કમાય છે, કેમ ઓડિયો ના આવ્યો? તમારા ઉપર જ્યારે જ્યારે અમે સવાલ ઊંચો કર્યો, સવાલ ઉઠાવ્યો, ત્યારે તો કોઈ ઓડિયો ના આવ્યો કે હા આ વાત સાચી છે. અને જ્યારે મેં એમ કીધું કે મારા પરિવારને હર્ષ સંઘવીએ પોલીસ મોકલીને હેરાન કરવાની કોશિશ કરી છે, તો સાંજે છેક એક બનાવટી ઓડિયો વાયરલ કરવામાં આવ્યો. કઈ વાંધો નહીં, કરો વાયરલ, જનતા બધું જ જાણે છે કે સાચું શું છે ને ખોટું શું છે. સાચી વાત તો એ છે કે અત્યાર સુધીમાં 100 કરતા પણ વધુ FIRઓ કરી અને હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને જેલમાં પૂરવાનું કામ કર્યું. પણ કઈ વાંધો નહીં, અમે કોઈ તમારાથી ડરતા નથી કે અમે કોઈ તમારાથી કંઈ ભાગી જવાના નથી. તમારે અમારી ધરપકડ કરવી હોય તો આ ખુલ્લેઆમ જ ફરીએ છીએ, જ્યારે કરવી હોય ત્યારે કરી શકો છો. ડરપોક કઈ, અમે તમારા જેવા ડરપોક કે કાયર માણસ નથી. અમે તો લડનારા હિંમતવાન માણસો છીએ. ગઈકાલે જે કૃત્ય કર્યું એ કૃત્ય અત્યંત નિમ્ન કક્ષાનું હતું, અત્યંત જઘન્ય પ્રકારનું કહી શકાય. અને ચોરી ઉપરથી સીનાચોરી, કે એક તો મારા પરિવારને હેરાન કરવા, ધાકધમકી કરાવવા માટે તમે પોલીસ મોકલો છો અને ઉપરથી પાછો ઓડિયો બનાવવાનો, અને ઓડિયો પણ 8 પાસ ને છાજે એવો ઓડિયો છે. કોઈ ડફોળ માણસ, હલકી બુદ્ધિનો માણસ, નિમ્ન કક્ષાની વૃત્તિ ધરાવતો માણસ જેવો ઓડિયો બનાવે એવો ઓડિયો છે, જેમાં કહેવાતો જે કોઈ ભાઈ છે સામેવાળો એ પાછો મને કાયદાનું જ્ઞાન આપે છે કે હમણાં ઓલો નવો નિયમ આવ્યો છે, એમાં ઘરના ફોટા પાડશે, પછી એ ફોટા અપલોડ કરવા પડે. અરે ભાઈ 8 પાસ, આવું જ્ઞાન મને કોને આપવાની જરૂર છે? હું તો ઓલરેડી પોલીસમાં રહી ચૂક્યો છું, હું ઓલરેડી પોતે વકીલ છું, મને બધી જ ખબર હોય કયો નિયમ છે ને કયો નિયમ નથી. એમાં મને કઈ કોઈએ ફોન કરીને કહેવાની જરૂર જ નથી હોતી કે હવે આવો નિયમ આવ્યો છે. પાછો કહેનારો વ્યક્તિ એમય કહે છે કે બા ઘરે એકલા છે. ઓહો, આટલું બધી ફેબ્રિકેટેડ વાત. બા ઘરે એકલા છે કે નહીં એનાથી પોલીસને ક્યાં આમાં કઈ કે લેવા દેવા છે? અને જાણે તો મને ફોન કરીને પોલીસે આગોતરી જાણ કરી હોય કે તમને ઘરે આવશે, આમ કરશે, તેમ કરશે. એટલે આખો આ બનાવટી ઓડિયો, અને દુઃખની બાબત તો એ છે કે આવો ઓડિયો જે બનાવવામાં આવ્યો છે એ ઓડિયો બનાવનારા લોકોને પણ બુદ્ધિ નથી કે આની અંદર જે કાંઈ વાતચીત એને સામેલ કરી છે, એ જે મેં મુદ્દા ઉઠાવ્યા, મેં એમ કીધું કે હર્ષ સંઘવીએ આટલી પ્રકારે દાદાગીરી કરી છે, જાણે કે એનો ભાજપ ખુલાસો કરતું હોય, એ ખુલાસા ટાઈપનું અંદર ચર્ચા જોડવામાં આવી છે. એટલે આ આખી બનાવટી વાત જે છે ચૂંટણી ટાણે આવી છે. અમે તો કહીએ છીએ કે હર્ષ સંઘવીના આવ્યા પછી ગુજરાતમાં ડ્રગ્સનો વેપાર વધ્યો છે. બનાવો એનો પણ એક ઓડિયો, ગોપાલ અને કોઈ ભાજપના નેતા વચ્ચેનો, અને કરો વાતચીત કે ભાજપના નેતા પૈસા કેટલા લે છે અને ગોપાલભાઈને એ જાણ કરે છે એવો. અમે તો એમ કહીએ છીએ કે તમારા આવ્યા પછી, હર્ષ સંઘવીના આવ્યા પછી ગુંડાઓ, બુટલેગરો પોલીસને દોડાવીને મારે છે. પાટણમાં માર માર્યો, અમદાવાદમાં માર માર્યો, રાજકોટમાં, અમદાવાદમાં, વટવા સાઈડે પોલીસની ગાડીઓ પર તલવારો મારી હતી. પોલીસને ગુંડાઓ મારી લેવામાં સહેજે શરમાતા નથી સંઘવીના આવ્યા પછી. તો એનો એક ઓડિયો બનાવો ગોપાલ અને કોઈ SP IPS વચ્ચેનો કે અમને બહુ મારે છે ગોપાલભાઈ, આ સંઘવી આવ્યા પછી બહુ મારે છે અમને. તમારી ઉપર 100 સવાલ ઉઠાવ્યા છે, ત્યારે તમને ઓડિયો બનાવવાનું ના સૂઝ્યું.
અને જ્યારે મેં એમ કીધું કે મારા પરિવારને હર્ષ સંઘવીએ ગાળો દેવડાવી, મારા પરિવાર ઉપર ધાકધમકી કરવાની કોશિશ કરી, ત્યાં તો ઓડિયો બનાવ્યો અને કેટલાક હર્ષ સંઘવીની ટોળકીના સભ્યો દ્વારા સનસનીખેજભર્યા સમાચારની જેમ પ્રસારિત કરવામાં. ભાઈ, કોઈ સનસનીખેજ નથી. સનસની તો 2027માં સનસનીખેજભર્યા સમાચાર આવવાના છે. બ્રેકિંગ ન્યૂઝ 27માં આવવાના છે. સંઘવી જેલમાં જાય છે ને આમ આદમી પાર્ટીની સરકાર આવે છે. જય જય ગરવી ગુજરાત. તો આ છે એક આખી વાસ્તવિક ચિત્રની ઘટના જે ગુજરાતના રાજકારણમાં હાલ ચાલી રહી છે. આક્ષેપો અગાઉ પણ લાગ્યા છે નાટકબાજીના રાજકીય નેતાઓ પર, અને અત્યારે પણ જે ચર્ચાઓ ચાલે છે તેમાં એક પક્ષ એવું માને છે ગુજરાતનો કે નાટક છે, બીજો પક્ષ માને છે કે નહીં વાસ્તવિકતા છે, ત્રીજો પક્ષ માને છે કે આ AI છે. તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી લખજો. સત્ય અમે તમારી સમક્ષ રજૂ કરવાના હંમેશા પ્રયત્ન કરીએ છીએ, માટે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.